known English playwright, poet, and a prose writer, the Oscar Wilde. Oscar Wilde is very well known for his short stories, and two of his best known short stories are The Selfish Giant and The Happy Prince. Apart from being moral stories and parables, they are also known to be allegorical fairy tales. એની વાર્તાઓ ઓસ્કાર વાઇલ્ડની વાર્તાઓ બોધકથાઓ તરીકે જાણીતી તો છે જ, પણ એના સિવાય એને એલિગોરિકલ ફેરી ટેલ્સ પણ કહેવામાં આવે છે. નાઉ વોટ ડુ મીન બાય એલિગોરી? એલિગોરી મીન્સ એક લિટરરી એલિમેન્ટ છે કે જેમાં હ્યુમન કન્ડિશન્સને, હ્યુમન સિચ્યુએશન, હ્યુમન કન્ડિશનને ફિક્શનલ કેરેક્ટર, કાલ્પનિક પાત્રો દ્વારા એને દર્શાવવામાં આવે છે. તો આપણે એને બે રીતે લઈ શકીએ છીએ. સિન્સ ઇટ ઇઝ ફિક્શનલ, એ કાલ્પનિક છે તો એને બોધકથા તરીકે યા ફેરીટેલ તરીકે પણ લેવામાં આવે છે અને એને એલિગરી તરીકે પણ લેવામાં આવે છે. હવે બોધકથા યા ફેરીટેલ તરીકે કેમ? બીકોઝ એની અંદર જે એલિગરી હોય છે, જે એકચ્યુઅલીનો પર્પસ છે કટાક્ષ કરવાનો, સટાયર કરવાનો, એ એટલું સારી રીતે દર્શાવવામાં આવે છે કે આપણે એને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકતા નથી અનટિલ એન્ડ અનલેસ આપણે એને ટ્રાય કરીએ. અધરવાઇઝ એને બંને રીતે રીડ કરી શકાય છે. અને આવી સ્ટોરીઝ યુઝ્યુઅલી બાળકો માટે પણ યુઝ થતી હોય છે, એમને પણ સંભળાવવામાં આવે છે બીકોઝ ઓફ ધેર મોરલ એલિમેન્ટ. એમાં જે બોધકથાનું એલિમેન્ટ છે એના લીધે બાળકો માટે પણ વાંચવામાં આવતી હોય છે અને એ લોકોની પાસે વંચાડવામાં આવતી હોય છે અને એલિગરી તરીકે પણ ઓળખાય છે. સો નાઉ ધ હેપી પ્રિન્સ છે એ પણ એક એવી જ સ્ટોરી છે જે ફેરીટેલ મોરલ સ્ટોરી તરીકે તો ઓળખાય છે, પણ એમાં એક એલિગરીનું પણ એલિમેન્ટ છે અને હું તમને આગળ સમજાવતી રહીશ. સો લેટ્સ બિગિન વિથ ધ સ્ટોરી. નાઉ ધ સ્ટોરી બિગિન્સ or opens with the description of the Happy Prince. The Happy Prince એ Happy Prince નું જે સ્ટેચ્યુ છે એના વિશે સ્ટોરી છે. The story is about the statue of the Happy Prince and the swallow. So વાર્તાની શરૂઆતમાં જ આપણને હેપી પ્રિન્સનું જે પૂતળું છે, જેનું સ્ટેચ્યુ છે, એ દર્શાવવામાં આવેલું છે. Let me read it. High above the city, on a tall column, stood the statue of the Happy Prince. He was covered all over with thin leaves of fine gold. For eyes, he had two bright sapphires, and a large red ruby glowed on his sword handle. સિટીની વચ્ચોવચ્ચ એકદમ ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ ધ હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ મૂકેલું છે અને આખે આખું સોનાના પત્તાઓથી, પાંદડાઓથી એને કવર કરેલું છે. એની આંખોની જગ્યાએ બે કિંમતી રત્નો જડેલા છે અને એના તલવારનો જે હાથો છે એમાં રૂબી, રેડ રૂબી, રેડ પ્રેશિયસ જેમ આવે છે, કિંમતી રત્ન આવે છે, એ એમાં ફિટ કરેલું છે. અને લોકો એને ઘણું જ વખાણે છે એની બ્યુટી અને એના હેપીનેસ માટે. સિન્સ એનું નામ જ ધ હેપી પ્રિન્સ છે તો એની હેપીનેસ માટે પણ એ ઘણું જ વખણાય છે. પણ ત્યાં એક મધર પણ છે જે સેડ છે. There is a mother who asks her crying child, why wouldn't he be happy like the Happy Prince? He never dreams of crying for anything. એક બાળક રડી રહ્યું છે અને એની માતા એને શું કહે છે કે તું હેપી પ્રિન્સ જેટલો હેપી કેમ નથી થઈ શકતો? એ કોઈ વસ્તુ માટે કોઈ દિવસ રડતો નથી અને રડવાનો ખ્યાલ પણ નથી આવતો અને વિચાર પણ નથી આવતો દુઃખી થવાનો, તો તું એવો કેમ નથી? Then there is a disappointed man. એક હતાશ, નિરાશ માણસ છે, એ પણ એના વિશે એવું જ વિચારે છે that at least there is someone in this world who is quite happy. એ કહે છે કે એટલીસ્ટ આ દુનિયામાં એક એવું માણસ તો છે જે તદ્દન ખુશ છે. અને કોણ છે? ધ હેપી પ્રિન્સ. એને એ સાંત્વના આપે છે, પોતાની જાતને સાંત્વના આપે છે કે સિન્સ હી કેન નોટ બી હેપી, ભલે એ હેપી ના થઈ શકતો હોય પણ એ દુઃખી છે, પણ સ્ટીલ આ દુનિયામાં એવું તો કોઈ માણસ છે કે જે હેપી છે. અને એ કોની વાત કરી રહ્યું છે? ધ હેપી પ્રિન્સની વાત કરી રહ્યું છે. નાઉ there arrives a swallow. થોડો સમય પસાર થાય છે અને થોડા દિવસ પછી ત્યાં સ્વેલો, એક બર્ડ છે ચકલી જેવું, એ ત્યાં આવે છે. Then one night a swallow arrives there who is flying to Egypt, but he was left behind as he stayed for his love for the most beautiful reed. એ ઇજિપ્ત તરફ જઈ રહ્યો હતો અને એના બીજા જે પક્ષી મિત્રો છે એમની સાથે ઉડીને ઇજિપ્ત તરફ જઈ રહ્યો હતો, બટ સ્ટીલ
રસ્તામાં એને એક બ્યુટીફુલ રીડ એ ચકલી જેવું જે પક્ષી છે એ એને ગમી જાય છે, એટલા માટે એની સાથે સમય વિતાવવા માટે ત્યાં રોકાઈ જાય છે. He leaves her when he finds himself being trifled with her and comes in the city of the happy prince. પણ જ્યારે એની સાથે રહેવાનું એને ઘણું અબ્સર્ડ મીનિંગલેસ લાગી રહ્યું હોય છે એ વખતે એ ત્યાંથી જતો રહે છે અને ઉડતા ઉડતા એ હેપી પ્રિન્સના સિટીમાં આવી પહોંચે છે. He decides to rest between the feet of the happy prince, but when he was just going to put his head under his wings, a large drop of water falls on him. પણ જેવું એ વિચારી રહ્યો છે કે હું ક્યાં જઈને આરામ કરું, and finally he decides કે હું હેપી પ્રિન્સનું જે પૂતળું છે એના પગ આગળ નીચે હું જઈને આરામ કરું. સો જેવું એ ત્યાં એના પાંખ ઉપર એનું માથું મૂકવા જાય છે અને આરામ કરવા માટે બેસે છે, એના ઉપર મોટું પાણીનું ટીપું પડે છે અને વિચારે છે કે ત્યારે રેની સિઝન તો નથી, તો પછી આ પાણીનું ટીપું આવ્યું ક્યાંથી? તે પાણીનું ટીપું શું હતું? Actually, the drop was not a drop of water, but a drop of rain. Sorry, not a drop of water, but a drop of a tear. So the swallow asked him मतलब कौन? The happy prince ने. એ ઉપર જોવે છે તો એને એવું લાગે છે કે આ ટીપું આ પૂતળામાંથી જ ક્યાંકથી પડ્યું છે અને એ જુએ છે તો એ પ્રિન્સ રડતો હોય છે. હેપી પ્રિન્સનું જે પૂતળું છે એમાંથી આંસુ નીકળતા હોય છે, તો સ્વેલો એને જઈને પૂછે છે. શું પૂછે છે? He asks him if he is the happy prince, then why he is crying. એ કહે છે કે તું હેપી પ્રિન્સ છું, તું તારી હેપીનેસ માટે આટલું બધું જાણીતો છું, વખણાવું છું, તો પછી તું રડું છું કેમ? Why are you crying? So what does the prince say? એ આન્સર આપે છે. When I was alive, I had a human heart, answered the statue. I did not know what tears were, for I lived in the palace of Sanssouci, where sorrow is not allowed to enter. In the daytime, I played with my companions in the garden, and in the evening, I led the dance in the great hall. Round the garden ran a very high wall, but I never cared to ask what lay beyond it, because everything about me was so beautiful. The people at my court called me the happy prince, and happy indeed I was, if pleasure is happiness. So I lived and so I died. And now that I am dead, they have sent me up here so high that I can see all the ugliness and all the miseries of my city. And though my heart is made of lead, yet I cannot choose but weep. તો એના જવાબમાં એ શું કહે છે કે જ્યારે હું જીવતો હતો, જ્યારે હું માણસ હતો, એ વખતે મારી પાસે હ્યુમન હાર્ટ હતું, માનવીય હૃદય હતું, અને એ વખતે હું પેલેસ ઓફ સાંસુસીમાં રહેતો હતો. Now Palace of Sanssouci એક actual place છે, imaginary place નથી, અને Sanssouci એક ફ્રેન્ચ વર્ડ છે જેનો મીનિંગ થાય છે કેરફ્રી. ઓકે, સો આ મીનિંગને આપણે સ્ટોરીના કન્ટેક્સ્ટમાં પણ રીડ કરી શકીએ છીએ. એનું એક સિગ્નિફિકન્સ છે સ્ટોરીના કન્ટેક્સ્ટમાં. એ શું છે? જેવો એ Sanssouci વર્ડનો મીનિંગ થાય છે એવા જ ત્યાંના લોકો છે, કેરફ્રી. Sanssouci મતલબ કેરફ્રી, અને એની અંદર જે લોકો રહે છે એ લોકો પણ એકદમ કેરફ્રી છે. જેવું કે પ્રિન્સ કહે છે કે જ્યારે હું ધ પેલેસ ઓફ સાંસોસીમાં રહેતો હતો એ વખતે અનહેપીનેસ શું છે મને ખબર જ નથી, દુઃખ શું છે, સોરો શું છે મને નથી ખબર. બીજું કે એ પેલેસની વોલ એટલી હાઈ છે, એની દિવાલો એટલી ઊંચી છે કે બહારની દુનિયાની મને કંઈ ખબર જ નથી પડતી. આઈ એમ ક્વાઇટ કટ ઓફ વિથ ધ આઉટર વર્લ્ડ. આઉટસાઇડ વર્લ્ડ છે એનાથી એ લોકો એકદમ કટ ઓફ છે, બહારની દુનિયાની એને નથી ખબર પડતી. But since he is dead, એ મરી ગયો છે અને એના પછી એનું પૂતળું બનાવવામાં આવ્યું છે. તો એ શું કહે છે કે મારા મર્યા પછી એ લોકોએ મને આટલા ઉચ્ચ સ્થાન પર જે મારું પૂતળું મૂક્યું છે ત્યાંથી હું મારા સિટીની, મારા લોકોના બધા જ દુઃખ દર્દ, એમની યાતનાઓ બધું જ હું જોઈ શકું છું, અને એ જોઈને મને રડવું આવે છે. અધરવાઇઝ પહેલાં શું હતું? પહેલાં અનહેપીનેસ શું છે એને ખબર જ નથી, દુઃખ શું છે એને એ નથી ખબર, અને એ જે પેલેસમાં રહેતો હતો ત્યાં દુઃખ એન્ટર થઈ જ નહોતું શકતું. પણ એ પેલેસની બહાર આવ્યા પછી એને સાચી દુનિયાની ખબર પડી છે કે એના લોકો
કેટલી યાતનાઓ વેઠી રહ્યા છે અને એ યાતનાઓ જોઈને એને ઘણું દુઃખ થાય છે અને એટલા માટે એ રડી રહ્યો છે. સો નાઉ વી કેન સે that the happy prince is not actually happy. Happy prince સાચી રીતે હેપી તો છે જ નહીં, એ હેપી હતો when he was alive, પણ એના ડેથ પછી એને એકચ્યુઅલ દુનિયાની ખબર પડે છે અને એના પછી he is no more happy. તો આપણને ટાઇટલમાં પણ એક પેરાડોક્સ જોવા મળે છે. ટાઇટલ છે ધ હેપી પ્રિન્સ, પણ એકચ્યુઅલી એ પ્રિન્સ હવે હેપી રહ્યો નથી પણ દુઃખી છે. હવે આ વાર્તામાં 3 ઇન્સિડન્ટ્સ આવે છે, 3 લોકો છે જે ઘણા દુઃખી છે અને એની મદદ ધ હેપી પ્રિન્સ અને સ્વેલો એ બંને જણા ભેગા મળીને કરે છે. અને સિન્સ સ્ટેચ્યુ ઘણી ઊંચી જગ્યાએ છે તો ત્યાંથી જ એનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. જે જગ્યાએ સ્ટેચ્યુ મૂકેલું છે એ જગ્યાએથી પ્રિન્સ બધું જ જુએ છે અને એવી રીતે જ ડિસ્ક્રાઇબ કરે છે. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ ઇન્સિડન્ટ, ફર્સ્ટ પર્સન. The prince's sight falls on a poor house in a street. પ્રિન્સની નજર શાની પર પડે છે? એક ગલી છે એની અંદર એક ગરીબ લેડી છે. The prince's sight falls on a poor house in a street. ગલીમાં એક ગરીબ બહુ જ દયનીય લેડી છે એના ઘર પર એની નજર પડે છે. In that house he sees a poor sewing woman. અને એ ઘરમાં એક સ્ત્રી રહે છે જે સીવણ કામ કરી રહી છે. સીવણ કામ કરતી એક સ્ત્રી રહી છે અને એની પર એની નજર પડે છે. Whose hands are red and pricked by the needle as she is embroidering passion flowers on a silk gown for the queen for the next court ball. અને એ સ્ત્રી શું કરી રહી છે? એ સ્ત્રી જે ક્વીન છે એની પાર્ટી માટે નેક્સ્ટ કોર્ટ બોલ છે એની માટે સિલ્ક ગાઉન પર પેશન ફ્લાવર્સની એમ્બ્રોઇડરી કરી રહી છે અને એ એમ્બ્રોઇડરી કરતી વખતે એના હાથ સોયથી જે થોડા કાણા પડીને રફ એવા થઈ ગયા છે અને એના લીધે રેડ થઈ ગયા છે. બટ હર લિટલ ચાઇલ્ડ ઇઝ લાઇંગ ઇલ ઇન ધ બેડ. પણ એનું જે નાનું બાળક છે એ ઘણું બીમાર છે અને બેડમાં સૂતું છે અને રડે છે. He is suffering from fever and is asking for oranges. એને તાવ આવ્યો છે અને એને ઓરેન્જીસ ખાવા છે તો એની માટે રડીને માંગે છે કે મને ઓરેન્જીસ જોઈએ છે. He is crying as she doesn't have anything to give him except river water. પણ એની પાસે કંઈ આપવા માટે છે નહીં, બસ પાણી સિવાય એ બીજું કંઈ એને આપી શકતી નથી. કેમ? બીકોઝ એ ઘણી ગરીબ છે અને એની પાસે પૈસા નથી કે એના બીમાર બાળકની યા તો દવા લઈ શકે યા તો એને કંઈ ખાવા માટે આપી શકે. So the prince says to the swallow, અને આ બધું જોઈને પ્રિન્સને દયા આવે છે એટલા માટે સ્વેલોને શું કહે છે? Swallow, swallow, little swallow, will you stay here for a night? શું કહે છે એને? Swallow, swallow, little swallow, તું મારી સાથે એક રાત રોકાઈશ? Far away continued the statue in a low musical voice. Swallow, swallow, little swallow, said the prince, will you not stay with me for one night and be my messenger? The boy is so thirsty and the mother so sad. Prince swallow ને કહે છે, swallow, swallow, little swallow, તું મારી સાથે એક રાત નહીં રોકાવ કારણ કે એ માતા ઘણી જ દુઃખી છે અને એનું બાળક બહુ જ તરસ્યું અને ભૂખ્યું છે. સો તું મારી મદદ કરવા માટે એક રાત નહીં રોકાવ. એન્ડ ઘણી વાટાઘાટો પછી પહેલા સ્વેલો ના પાડે છે બટ ફાઇનલી ધ પ્રિન્સ કન્વિન્સિસ હિમ ટુ સ્ટે વિથ હિમ. પ્રિન્સ એને ફાઇનલી મનાવી લે છે એની સાથે એક રાત રોકાવા માટે. એન્ડ સો ધ પ્રિન્સ વોન્ટ્સ ટુ હેલ્પ ધીસ વુમન ફાઇનાન્શિયલી ઓર ઇકોનોમિકલી. પ્રિન્સ એ વુમનની મદદ કરવા માટે માંગે છે બાય ગિવિંગ હર ધ રૂબી આઉટ ઓફ હિઝ સ્વોર્ડ હેન્ડલ. તમને યાદ હોય તો આપણે શરૂઆતમાં કીધું કે એને સ્વોર્ડ હેન્ડલ છે જે હાથો છે એની અંદર રૂબી ફિટ કરવામાં આવ્યું છે અને ધ હેપી પ્રિન્સ એ રૂબી
આ વુમનને આપીને એની મદદ કરવા માટે માંગે છે. So that she can sell it and gain some money. જેને એ વેચીને એમાંથી થોડા પૈસા મેળવી શકે અને એના બાળક માટે કંઈ ખરીદી શકે. And this fellow agrees after a short denial because he had made up his mind to go to Egypt. સ્વેલો ને પહેલા ઇજિપ્ત જવું હતું તો એ ના પાડે છે, પણ ફાઇનલી અગ્રી કરે છે કે ઓકે હું તારી સાથે રોકાઈશ. He flies over the roofs of the town and that's when the description of the town points out the contrasting situation of the poor and the rich. જ્યારે સ્વેલો એ રૂબી લઈને સિટી માંથી ઉડીને સિટી ઉપરથી ઉડીને જતું હોય છે એ વખતે જે ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે એના પરથી આપણને જણાઈ આવે છે કે રિચ પીપલ મતલબ પૈસાવાળા લોકો છે એ અને ગરીબ લોકો એ બંનેની સિચ્યુએશનમાં કેટલો અંતર છે. અને આ સ્ટોરીનો એક એમ એ પણ છે કે એ પૈસાવાળા માણસો, સુખી સંપન્ન માણસો અને ગરીબ માણસોની વચ્ચે જે દશાનો શું કહેવાય વિરોધાભાસ છે એ દર્શાવે છે અને એની ઉપર કટાક્ષ કરે છે. As he passes by the palace, he hears the sound of dancing and a beautiful girl comes out of the balcony with her lover. અને જેવો એ પેલેસ મહેલ પરથી ઉડીને જતો હોય છે એ વખતે એક ઘણી જ સુંદર છોકરી એના લવર સાથે બહાર આવે છે. She starts criticizing that sewing woman severely by calling her lazy. અને એ ગર્લ શું કરે છે, જે સીવણ કામ કરી રહી સ્ત્રી છે એને ક્રિટિસાઇઝ કરે છે અને એને લેઝી કહે છે કે આ લોકો જલ્દીથી કંઈ કામ કરતા જ નથી અને બહુ જ આળસુ માણસો છે એવું કહીને વર્કિંગ ક્લાસને પણ ક્રિટિસાઇઝ કરી રહી છે. અહીંયા જે એનું ક્રિટિસિઝમ છે એ ખાલી એ વુમન માટે નથી, પણ જેટલી સીવણ કામ કરેલી વુમન, જેટલી વર્કિંગ ક્લાસની વિમેન છે એ બધાને સાથે ક્રિટિસાઇઝ કરે છે, કટાક્ષ કરે છે એની ઉપર કે આ લોકો ઘણી જ આળસુ હોય છે અને પોતાનું કામ જલ્દીથી પૂરું કરતી જ નથી. બટ એકચ્યુઅલી એની અત્યારે રિયલ સિચ્યુએશન શું છે એનું તો એને કંઈ જાણ છે જ નહીં, બિકોઝ એ એક સુખી ઘરમાંથી આવે છે, મહેલોમાં રહે છે. એને ઝૂંપડીમાં રહેવાવાળા લોકોનું દુઃખનો સહેજ પણ અનુભવ છે નહીં, ના એને એની જાણ છે. At last, the swallow lays the ruby on the table beside her thimble and fans the child with his wings, which makes the child feel better. And finally, swallow એ વુમન પાસે પહોંચે છે, જે સીવણ કામ કરી રહેલી દુઃખી વુમન હતી, સ્ત્રી હતી, એની પાસે પહોંચે છે અને એની બાજુમાં રૂબી મૂકી દે છે અને એની પાંખોથી એ બાળક ઉપર થોડો પંખો કરે છે, સો દેટ એ બાળકને સારું ફીલ થાય છે અને એને એવું લાગે છે કે હવે હું જલ્દીથી ઠીક થઈ જઈશ. પછી આવે છે બીજો ઇન્સિડન્ટ. Then the next day he again plans to fly to Egypt, but when he goes to bid goodbye to the prince, he asks him if he won't stay with him for one more night. અને બીજા દિવસે બીજી રાત્રે ફરી પ્રિન્સ પાસે જાય છે અને એને ગુડ બાય કહેવા માટે જાય છે કે હું ઇજિપ્ત તરફ જઈ રહ્યો છું. અને ઇજિપ્ત જવું હતું પણ એણે કેન્સલ કર્યું હતું પ્રિન્સની હેલ્પ કરવા માટે. પણ બીજા દિવસે વિચારે છે કે આજે તો હું ચોક્કસ જ ઇજિપ્ત માટે નીકળી જ જઈશ. અને જ્યારે પ્રિન્સને ગુડ બાય કહેવા માટે જાય છે ત્યારે પ્રિન્સ એને રોકી લે છે ફરીવાર એની મદદ કરવા માટે. હવે બીજી વ્યક્તિ આવે છે જેની મદદ પ્રિન્સ અને સ્વેલો કરે છે. કોણ છે એ? There is a young writer who has to finish writing a play for the director of the theatre. But since it is too cold and since there is no fire in the fireplace and he is fainting due to hunger, he is unable to write. એક રાઇટર છે, એક રાઇટર છે જે પ્લે લખી રહ્યો છે, બટ સિન્સ એના ફાયરપ્લેસ પર, એના ઘરમાં જે ફાયરપ્લેસ છે ત્યાં આગ નથી અને ઘણી જ ઠંડી છે, એના લીધે એ એનું પ્લે પૂરું નથી કરી શકતો, એ લખી નથી શકતો આગળ. અને એ પ્લે એણે આજે પૂરું કરીને ડિરેક્ટરને આપવાનું છે. જે થિયેટરનો ડિરેક્ટર છે એને આ પ્લે એણે લખીને આપવાનું છે, પણ ઠંડીના લીધે લખી શકતો નથી. સો ધ પ્રિન્સ વોન્ટ્સ ટુ હેલ્પ હિમ. હવે આપણે જોઈએ કે એની કેવી રીતે હેલ્પ કરે છે. પણ હવે એના જે સ્વર્ણમાં રૂબી હતું એ તો એને આપી દીધું પેલી વુમનને,
તો હવે એને શું આપશે, કેવી રીતે એને હેલ્પ કરશે? The swallow says there is no ruby left with the prince. એ કહે છે કે હવે તમારી પાસે રૂબી તો રહ્યું નથી. So the prince asked the swallow to pluck out one of the sapphires from his eyes, even though he will lose one of his eyes and blind with one eye. એ સ્વેલોને કહે છે કે મારી આંખમાં બે જે કિંમતી રત્નો છે સેફરીસ, એમાંથી એક સેફરી તું નીકાળીને એ છોકરીને, એ વુમનને, સોરી, મારી આંખમાં જે બે કિંમતી રત્નો છે એમાંથી એક આંખમાંથી કિંમતી રત્ન લઈને તું એ રાઇટરને આપી દે, સો દેટ એની હેલ્પ થઈ જાય. પછી એને કંઈ વાંધો નથી, એક આંખથી આંધળો થઈ જશે તો પણ એને એ વાતનો કોઈ દુઃખ થશે નહીં, પણ એ એની મદદ કરવા માંગે છે. The swallow wasn't ready for this and tries, but the prince convinces him. Swallow આ કામ કરવા માટે ના પાડે છે, કહે છે કે તું આંધળો થઈ જઈશ ને એ વાત મને ગમશે નહીં, એના કરતાં આપણે બીજો કોઈ રસ્તો કરીએ. બટ પ્રિન્સ એની સાથે અગ્રી થતો નથી અને ફાઇનલી સ્વેલો કન્વિન્સ થઈ જાય છે કે ઓકે, હું આ સેફરી, આ રત્ન કાઢીને એને આપી આવું છું. Finally the swallow gets into there and puts the sapphires on the withered violets. તો અરમાઈના ફૂલો છે એની ઉપર સ્વેલો જઈને એ પ્લેરાઇટને એ રત્ન આપી આવે છે, એની બાજુમાં મૂકી આવે છે. The man is happy and feels appreciated. અને આ રત્ન જોઈને ઘણી જ ખુશી થાય છે, ખુશ છે અને એને લાગે છે કે હા મારી કદર છે. There is someone who cares for him and who appreciates his work and starts finishing the play. અને એવી રીતે એ એનું પ્લે પૂરું કરવાની શરૂઆત કરે છે અને ફાઇનલી એનું પ્લે પૂરું પણ થઈ જાય છે. હવે આવે છે ત્રીજી નાઇટ, અને ત્રીજી નાઇટે પણ પેલો સ્વેલો છે એટલો જ એક્સાઇટેડ છે ઇજિપ્ત જવા માટે. Once again on the third night when the swallow goes to say goodbye to the prince requests him to stay with him for one more night. અને ત્રીજા દિવસે પણ એવું જ થાય છે, જ્યારે એનું માઇન્ડ બનાવી લે છે કે ના આજે તો મારે ઇજિપ્ત જવું જ છે અને ફાઇનલી પ્રિન્સને ગુડબાય કહેવા માટે જાય છે, ત્યારે ફરીવાર પ્રિન્સ એને રોકી લે છે કે પ્લીઝ આજનો દિવસ તું ખાલી મારી સાથે રોકાઈ જા અને મારી મદદ કર, મારું મેસેન્જર બન. Swallow, little swallow, won't you stay with me for one more night and be my messenger? તો ફરીથી સ્વેલો ના પાડે છે અને કહે છે કે ના મારે ઇજિપ્ત જવું છે, મારા ફ્રેન્ડ્સ રાહ જોઈ રહ્યા હશે. પણ એ કહે છે કે ઓકે, હું રોકાઈ જાઉં છું આજનો દિવસ અને તારી હેલ્પ કરી દઉં છું. Now comes the third incident. હવે આ ત્રીજી વ્યક્તિ છે જેની મદદ the swallow and the happy prince કરે છે. Who is she? There is a little match girl in the square below and all her matches have got wet and spoiled due to falling into the gutter. એક match girl છે, match girl मतलब कि માચિસ વેચનારી એક છોકરી છે નાની સી, અને એની જેટલા પણ માચિસની તીલીઓ છે બધી ગટરમાં પડીને ભીની થઈ ગઈ છે અને બગડી ગઈ છે. તો શું થશે? Her father will beat her if she doesn't bring home some money, and so she is crying. Since એની બધી જ વસ્તુઓ ભીની થઈ ગઈ છે અને જો ઘરે એ થોડા ઘણા પણ પૈસા નહીં લઈ જાય તો એના ફાધર એને મારશે. અને the happy prince wants to protect him, wants to save her from the beatings of her father. એના પપ્પા એને મારે નહીં એટલા માટે એને બચાવવા માંગે છે. તો એ શું કરે છે? હવે એની મદદ કેવી રીતે કરશે? એ શું કહે છે સ્વેલોને? He asked the swallow to pluck out another sapphire and give it to her, and he did. They pluck and they helped her. તો એ સ્વેલોને કહે છે કે મારી બીજી આંખનું જે સેફરી છે, બીજી આંખનું જે કિંમતી રત્ન છે, તો એ પણ કાઢી લે અને જઈને છોકરીને આપી આ, કેમ કે છોકરીની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે, એના કપડાં ફાટી ગયા છે, બહુ જ ગરીબ છે, ઠંડી છે અને ઠંડીમાં એ ધ્રુજી રહી છે. She is trembling, she is shivering with cold. એની પાસે એની જે સ્ટોકિંગ્સ છે એ પણ ફાટી ગઈ છે, મીન્સ પૂરતા કપડાં પણ નથી, અને એના ફાધર એને મારશે જો એ પૈસા નહીં લઈને જાય. તો એટલા માટે તું એક કામ કર કે મારી આંખમાં બીજું રત્ન છે એ કાઢીને એ છોકરીને આપી આવો, સો ધેટ એની થોડી હેલ્પ થઈ જાય. But since the prince is blind now, the swallow decides to save અને થોડી એની હેલ્પ થઈ જાય. Sorry for the distraction. અને આવી રીતે આ ત્રણ લોકોની
મદદ કરે છે. ફર્સ્ટ છે સ્વિંગ વુમન, સીવણકામ કરી રહી ગરીબ સ્ત્રી. બીજો છે પ્લે રાઇટર, જેને પ્લે પૂરું કરવાનું હોય છે. અને ત્રીજી છે આ નાની છોકરી જે માચીસ વેચતી હોય છે અને એની બધી ટીવીઓ બધી જ લાકડીઓ ભીની થઈ ગઈ છે, એટલા માટે એ પૈસા નથી કમાવી શકતી. તો એને પણ બીજું એની આંખમાં જે બીજું કિંમતી રત્ન છે આપીને એની હેલ્પ કરે છે. Now, after giving away both his saffrons, એની આંખમાં બે જે કિંમતી રત્નો હતા એ બંને રત્નો ગરીબ લોકોને આપ્યા પછી the prince is blind and now he asks the swallow to fly over to Egypt. એ કહે છે કે ઓકે, હવે તે મારી હેલ્પ કરી દીધી છે અને એની પાસે કંઈ છે પણ નહીં આપવા માટે, તો તું હવે ઇજિપ્ત જઈ શકો છું, because he is blind and he cannot see anymore. But since the prince is blind now, the swallow decides to stay with him always. He sleeps there at the prince's feet, even though he denies and requests him to fly to Egypt. એ આંધળો છે તેમ છતાં સ્વેલો કહે છે કે ના, now since you are blind, I will stay with you forever. હવે તું આંધળો થઈ ગયો છે એટલા માટે હું હંમેશા તારી સાથે રહીશ. પ્રિન્સ એને ના પાડે છે કે ના, તો ઇજિપ્ત જતો રહે, બટ સ્ટીલ ધ સ્વેલો ડઝન્ટ એગ્રી વિથ હિમ અને હંમેશા એની સાથે રહે છે અને એના પગ આગળ સૂઈ જાય છે. As the prince is now blind, he asks the swallow to tell him of the miseries and sorrows of his people instead of telling him the marvelous things of various cities. પ્રિન્સ હવે આંગળો થઈ ગયો છે અને દેખાતો નથી, તો સ્વેલોની સાથે છે, તો એની સાથે રહી રહીને સ્વેલો શું કરે છે, જેટલી પણ સિટીઝમાંથી ઉડી ઉડીને આવ્યો હોય છે, જેટલી સિટીઝમાં એ ગયો હોય છે, એ જુદી જુદી સિટીઝના વેરિયસ સિટીઝના માર્વેલસ થિંગ્સ એટલે ઘણી જ સારી સારી વસ્તુઓ, ત્યાંના હિસ્ટોરિકલ પ્લેસીસ, એ બધાની વાત એને કરે છે. તો પ્રિન્સ એને શું કહે છે, ડોન્ટ ટેલ મી અબાઉટ ધ માર્વેલસ થિંગ્સ ઓફ વેરિયસ સિટીઝ, બટ ટેલ મી અબાઉટ ધ માઇઝરીઝ ઓફ માય પીપલ. મને બીજા બધા શહેરોની સારી સારી વાતો ના કહીશ, પણ મારા લોકોના દુઃખ છે, દુઃખ દર્દ છે, એ લોકોની વાતો તું મને કહે. હી સ્ટેટ્સ, અને પ્રિન્સ શું કહે છે, આ બધી વાત કર્યા પછી પ્રિન્સ શું કહે છે, there is no mystery so great as misery. એ કહે છે કે મને કેમ માઇઝરી જાણવી છે, એ લોકોના દુઃખ દર્દ વિશે મને જાણવું છે, બિકોઝ માઇઝરી કરતાં બીજી કોઈ મોટી મિસ્ટ્રી છે જ નહીં. Now why is misery mystery for the prince? The happy prince માટે માઇઝરી, દુઃખ દર્દ યાતનાઓ એ એની માટે મિસ્ટ્રી કેમ છે? Because he has never experienced them when he was alive. એના માટે બધું મિસ્ટ્રી છે, અજાણ્યું છે, કારણ કે એણે એ કોઈ દિવસ અનુભવ જ નથી કર્યો. મર્યા પછી બધાના, એની મૃત્યુ પછી જ્યારે બધાના દુઃખ જુએ છે ત્યારે એને ખબર પડે છે કે દુઃખ શું છે, પીડા શું છે, ત્યાં સુધી એને કંઈ ખબર નથી હોતી. એટલા માટે એની માટે એક મિસ્ટ્રી છે. અને બીજું રીઝન એ પણ છે કે વી કેન નોટ ફાઇન્ડ આઉટ સોલ્યુશન્સ ફોર ધ માઇઝરી. આપણે કોઈ પણ માઇઝરી છે એનો તરત નિકાલ નથી લાવી શકતા. ઇટ ટેક્સ ઇટ્સ ઓન ટાઈમ ટુ ગેટ બેટર. ઓકે, સો એ કહે છે કે માઇઝરી જેટલી બીજી કોઈ મિસ્ટ્રી છે નહીં. અને એ પેલેસની બહાર પણ દુઃખ હોતું હતું, પેલેસની અંદર દુઃખ નહોતું હોતું. પેલેસની બહાર આવ્યા પછી લોકો દુઃખ જુએ છે અને એને અનુભવ કરે છે, એટલા માટે એ મિસ્ટ્રી છે એની માટે. અને સોસાયટીની સ્ટાર્ક રિયાલિટી, જે કડવી સચ્ચાઈ છે, એ એને અનુભવ કરી રહ્યો છે હવે એના મૃત્યુ પછી. So the prince requests him to tell him about the miseries of the people. So does the swallow. અને સ્વેલો એવું કરે છે, એ એને ત્યાંના લોકોના દુઃખ દર્દની વાતો, એ લોકો કેવી રીતે જીવી રહ્યા છે એ બધું એને ડિસ્ક્રાઇબ કરે છે. નાઉ આઈ વિલ બી રીડિંગ ફ્રોમ પેજ નંબર 10. So the swallow flew over the city and saw the rich making merry in their beautiful houses while the beggars were sitting at the gates. અને જેવું સ્વેલો આખી સિટી પરથી ઉડે છે ત્યારે શું જુએ છે કે રિચ પીપલ, સુખી સંપન્ન માણસો એમના મોટા મોટા મકાનોમાં મજા આનંદ કરી રહ્યા છે, એ લોકો હેપી છે. અને બેગર્સ, જે
પુઅર પીપલ છે, ગરીબ માણસો છે, એમના ઘરના દરવાજા આગળ એમને પડી રહ્યા છે અને ભૂખમાં તડફડે છે. એમના ગેટ આગળ ગરીબ માણસો બેઠા છે. He flew into dark lanes and saw the white faces of starving children looking out listlessly at the black streets. અને ડાર્ક લેન્સ, જ્યારે એક ટૂંકી ગલીઓમાંથી નીકળે છે ત્યારે જુએ છે કે બાળકોના સફેદ ચહેરા એ કેમ વ્હાઇટ ફેસીસ કેમ છે? બિકોઝ એ લોકોએ ઘણા દિવસથી કંઈ ખાધું નથી. દે આર હંગ્રી, એ લોકો ભૂખ્યા છે. દે આર સ્ટાર્વિંગ, એ ભૂખથી તડફડે છે અને એના લીધે એ લોકોના ચહેરા ફિક્કા પડી ગયા છે, સફેદ પડી ગયા છે અને એવા લોકોના ચહેરા સ્વેલો જુએ છે અને બાળકો રાહ જોઈ રહ્યા છે કંઈ ખાવા માટેની. Under the archway of a bridge, two little boys were lying in one another's arms to try and keep themselves warm. અને એક બ્રિજ છે, એના નીચે બે છોકરાઓ બેઠા છે જે એકબીજાને બાથ ભરીને, મતલબ કે એકબીજાને પોતાની બોડીની વોર્મથ આપીને were lying in one another's arm, એકબીજાના આર્મ્સમાં વીંટળાઈને પોતાને વોર્મ રાખવાનું, શિયાળાને ઠંડીમાં પોતાને હૂંફાળું રાખવાનું કામ કરી રહ્યા છે. બિકોઝ એ લોકોની માટે બીજા કોઈ ગરમ કપડાં યા કોઈ સ્થાન નથી જ્યાં જઈને એ લોકો ઠંડીથી બચી શકે. એટલા માટે એ લોકો પોતાના જ શરીરને, એકબીજાના શરીરને આમ અડીને બેઠા છે અને ઠંડીથી બચવાની કોશિશ કરી રહ્યા છે. How hungry we are, they said. You must not lie here, shouted the watchman, and they wandered out into the rain. એ કહે છે કે કેટલા દિવસથી આપણે ભૂખ્યા છે, આપણે કંઈ ખાધું નથી. અને એટલામાં વોચમેન શું કહે છે? યુ મસ્ટ નોટ લાઈ ધેર, તમે અહીંયા રોકાવી શકતા નથી, તમે અહીંયા આવી રીતે પડી ના રહેશો, અહીંયાથી જતા રહો. તો એ છોકરાઓ જઈને બહાર વરસાદમાં આઉટ ઇન્ટુ ધ રેન, એટલે બહાર વરસાદમાં જતા રહે છે અને એમની પાસે બીજું કોઈ પ્લેસ નથી. હવે જ્યાં બેઠા હતા ત્યાંથી પણ એમને કાઢી મૂકવામાં આવે છે. જે વોચમેન છે, જે કોઈ રીચ માણસનો ફર્સ્ટ ઘર હશે, ત્યાંથી વોચમેન પણ એમને કાઢી દે છે અને કહે છે કે તમે અહીંયા રહેશો નહીં. એટલા માટે લોકોની પાસે જે થોડું ઘણું પણ ઠંડીથી બચવાનો ઓપ્શન હતો એ પણ જતો રહ્યો ને હવે એ લોકો બહાર વરસાદમાં એમને બેઠા છે. એન્ડ ટેલ્સ ઓલ હી હેડ સીન, અને સ્વેલો આવી રીતે ઉડ્યા પછી એણે જે કંઈ પણ જોયું સિટીમાં એ જઈને પ્રિન્સને કહે છે અને એની સામે વર્ણન કરે છે કે મેં આ બધી વસ્તુઓ જોઈ, આટલા લોકોને આવી રીતે પીડાતા જોયા. The prince then asked him to take off golden leaves from his statue and give them to the poor so that they can be happy. અને પ્રિન્સ શું કહે છે સ્વેલોને કે મારા સ્ટેચ્યુમાં, મારા પુતળા પર જેટલા પણ સોનાના પાંદડા છે એ બધા કાઢીને તો આ પુઅર પીપલને આપી આવો, ગરીબ માણસોને આપી આવો, સો દેટ એ લોકો હેપી થઈ શકે. The swallow follows his command and the children are now happy as they have food to eat. અને જેવું પ્રિન્સ એને કહે છે એવું જ સ્વેલો કરે છે અને એક એક કરીને બધા જ પાંદડાઓ એ ગરીબ લોકોને આપી આવે છે, જેનાથી એ લોકો ખાવાનું ખરીદે છે ને હવે એ ખુશ છે, કારણ કે એમની પાસે ખાવાનું પણ છે અને એમના પેટ ભરાયેલા છે, એ લોકો ભૂખથી તડફડી નથી રહ્યા, એટલા માટે હેપી છે. As the cold grows bitter, ઠંડી હવે ધીમે ધીમે વધી રહી છે. એ ઠંડીની સિઝન હતી, શિયાળાની ઋતુ હતી, એટલા માટે જ સ્વેલો છે એ ઉડીને ઇજિપ્ત જઈ રહ્યું હતું જ્યાં થોડી ગરમી હોત, પણ હવે ત્યાં નથી રહી શકતો, અહીંયા જ છે. અને અહીંયા પ્રિન્સની સિટીમાં અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને ઠંડી ધીમે ધીમે વધી રહી છે. The poor little swallow grows colder and colder. ઠંડી વધી રહી છે એમ સ્વેલોને વધારે ને વધારે ઠંડી લાગી રહી છે. But it doesn't leave the prince. પણ તેમ છતાં એ પ્રિન્સને છોડીને જતો નથી. He is not ready, કારણ કે એણે કીધું છે કે હું હંમેશા તારી સાથે રહીશ. He manages to survive by picking up crumbs outside the baker's door and tries to keep himself warm by beating his wings. એ બેક શોપ હોય છે, બેકરી હોય છે, એની બહાર જે બ્રેડના ક્રમ્સ પડ્યા છે, નાના નાના દાણા ટુકડા પડ્યા હોય છે, એ બધાથી એનું જીવન ચલાવવાની, એ સર્વાઈવ કરવાની કોશિશ કરતો હોય છે અને પોતાની બોડીને કેવી રીતે વોર્મ રાખે છે અને પાંખો ફડફડાવીને એ પોતાને ઠંડીમાં વોર્મ હૂંફ આપવાની કોશિશ કરી રહ્યો હોય છે.
That's how he has been living up to now. But he couldn't go on like that for long. પણ આટલું આવું ઘણા દિવસ સુધી ચાલતું નથી, ઘણું લાંબુ ચાલતું નથી. એ આવી રીતે બ્રેડના ટુકડા પર અને એની પાંખો ફડફડાવીને ઘણા લાંબા દિવસ સુધી રહી શકતો નથી આવી ઠંડીની ઋતુમાં. When he realizes that he is going to die, he flies up to the prince's shoulder and murmurs, "Goodbye, dear prince." અને હવે એને એવું રિયલાઇઝ થાય છે કે ધીમે ધીમે મારી ડેથ આવી રહી છે. અને જેવું એને રિયલાઇઝ થાય છે કે હવે હું મરવાનો છું, એની કેટલીક ક્ષણો પહેલાં ઉડીને પ્રિન્સના ધ હેપી પ્રિન્સ છે એના શોલ્ડર પર, એના ખભા પર જઈને બેસે છે અને એને ગુડ બાય કહે છે કે હવે હું જાઉં છું. ગુડ બાય ડિયર પ્રિન્સ. એન્ડ ફોલ્સ ડાઉન ડેડ એટ હિઝ ફીટ આફ્ટર કિસિંગ હિમ ઓન ધ લિપ્સ. એ એના હોઠ પર કિસ કર્યા પછી એ ત્યાંથી નીચે પડી જાય છે. At that moment, a crack sounded inside the statue, as if something had broken. The fact is that the lead heart had broken right in two. It certainly was a dreadfully hard frost. અને જેવો એ પક્ષી મરીને નીચે પડે છે પ્રિન્સના પગ આગળ, એવો કંઈક તૂટવાનો અવાજ આવે છે કે કંઈક એવી વસ્તુ જે બહુ જ જોરથી તૂટી હોય એવો અવાજ આવે છે. શું છે એ પ્રિન્સનું જે લેડનું હાર્ટ છે એ તૂટીને એના બે ટુકડા થઈ ગયા છે. મતલબ કે લિટરલી નહીં તૂટ્યું, પણ એને દુઃખ થયું કે હવે એની સાથે કોઈ રહ્યું નથી અને એની સ્વેલોના મોતનું ઘણું જ દુઃખ થયું છે. અને એક સટાયરિકલ વેમાં કહે છે કે સર્ટેનલી ઘણી જ ખરાબ ઠંડી છે, લોકો તો પીડાઈ રહ્યા છે, પણ આ ઠંડીને લીધે એનો જે સાથી હતો, જે એની મદદ કરેલો હતો, એ પણ હવે મરી ગયો છે. તો એ વાતનું એને ઘણું દુઃખ છે. The next morning, when the mayor and the town councillors saw the prince in an extremely poor and shabby condition, they compared him with a beggar. અને નેક્સ્ટ મોર્નિંગ જ્યારે એ બર્ડ સ્વેલો મરી જાય છે, મૃત્યુ પામે છે, એના બીજા દિવસે સવારે જ્યારે ટાઉન કાઉન્સિલર્સ ત્યાં આવે છે અને પ્રિન્સને આવી સૌ કથળી ગયેલી સ્થિતિમાં જુએ છે, એના સોનાના જે પાંદડા છે એ લઈ લેવામાં આવ્યા છે, એની આંખોમાં સેફ્રિસ નથી, એની સ્વોર્ડ હેન્ડલનું રૂબી નથી, તો એને એટલી ખરાબ પરિસ્થિતિમાં જોઈને એની કન્ડિશનની કમ્પેરિઝન કોની સાથે કરે છે? બેગરની સાથે, ભિખારીની સાથે એની કમ્પેરિઝન કરે છે કે આ ભિખારી કરતાં થોડોક જ સારો લાગે છે, બાકી એની પરિસ્થિતિ સાવ બગડી ગઈ છે. એવું ટાઉન કાઉન્સિલર્સનો ઓપિનિયન છે એને ધ હેપી પ્રિન્સને લઈને. સો on seeing him in the tattered condition, they dislike it, but it doesn't occur to them why and how has he become like this. એને આવી પરિસ્થિતિમાં જોઈને એ લોકો એને ક્રિટિસાઇઝ તો કરે છે, એના શું કહેવાય, એવું તો કહે છે કે નથી સારો લાગતો, એની કમ્પેરિઝન બેગર સાથે કરે છે, ભિખારી સાથે કરે છે, પણ એ લોકોને એ વિચાર નથી આવતો કે એના સ્ટેચ્યુ પરથી આ બધી વસ્તુઓ ક્યાં ગઈ, કોણ લઈ ગયું, કેમ? બિકોઝ એ લોકો કોઈ દિવસ કોઈના વિશે વિચારતા જ નથી. દે આર સો પ્રેક્ટિકલ માઇન્ડેડ પીપલ દેટ દે ડઝન્ટ થિંક અબાઉટ ધ અધર્સ. બીજાની પરિસ્થિતિ, બીજાના દુઃખ દર્દ વિશે એમને કંઈ જ વિચાર આવતો નથી. અને એવું જ આ પ્રિન્સના સ્ટેચ્યુ જોઈને પણ એમને એવું જ થાય છે. લોકો એવું નથી વિચારતા કે આવી પરિસ્થિતિમાં એ કેવી રીતે આવ્યો, આવી સ્થિતિ એને કેવી રીતે થઈ, અને એના સ્ટેચ્યુ પરથી બધી વસ્તુઓ ક્યાં ગઈ, બટ જસ્ટ એને ક્રિટિસાઇઝ કરે છે. બિકોઝ દે થિંક ધેમસેલ્વ્સ ટુ બી પ્રેક્ટિકલ. એ ઘણા જ પ્રેક્ટિકલ માણસો છે. એન્ડ they are so practical and merciless that when they saw the dead swallow there at the feet of the prince, the happy prince, he says, "We must really issue a proclamation that birds are not to be allowed to die here." અને એ લોકો એટલા પ્રેક્ટિકલ માણસો છે કે જ્યારે એ લોકો પ્રેક્ટિકલ તો નહીં પણ નિર્દયી, એટલા નિર્દયી છે કે જ્યારે એ લોકો સ્વેલોને પ્રિન્સના હેપી પ્રિન્સના પગ આગળ પડેલો મૃત્યુ પામેલું જુએ છે, ત્યારે કહે છે કે આપણે એક નોટિસ બહાર પાડવી પડશે કે અહીંયા પક્ષીઓ મરી શકે નહીં, આ પક્ષીઓના મરવા માટેનો પ્લેસ નથી, અહીંયા આવીને લોકો ના મરી શકે. નાઉ હાઉ કેન વન સે લાઈક ધેટ? મતલબ કે બી ઇટ અ બર્ડ ઓર અ હ્યુમન બીંગ, એ પોતાના જન્મનું અને પોતાના મૃત્યુનું સ્થાન કોઈ દિવસ નક્કી કરી શકતો નથી.
સો પણ આ લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે? એ લોકો રીચ અને પુઅર એ બંનેની વચ્ચે એ લોકો એટલા બધા ડિવિઝન્સ, એટલા બધા સેપરેશન લાવી દીધું છે એમને, એ લોકોની વચ્ચે એટલું ડિવિઝન છે, એટલું અંતર છે બંનેની વચ્ચે કે લોકો મામૂલી જે નેચરલ વસ્તુઓ હોય છે એને પણ એ લોકો આટલા નિર્દય અને પ્રેક્ટિકલ વેમાં સોચે છે કે આપણે પક્ષીઓ અહીંયા આવીને મરી શકે નહીં એવી નોટિસ બહાર પાડવી જોઈએ, એઝ ઇફ દે આર ગોઈંગ ટુ રેડ ઇટ. હાઉ કેન વન ચૂઝ ધ પ્લેસ ઓફ ડાઇંગ? ડેથ ક્યારે આવશે અને ક્યાં મરવાનું છે કોઈ નક્કી નથી કરી શકતું. એન્ડ સ્ટીલ દે આર ટોકિંગ અબાઉટ થિંગ્સ લાઇક ધીસ. ઇટ સજેસ્ટ ધ સિસ્ટમ ઓફ ક્લાસ ડિવિઝન ઓફ ધ સોસાયટી એન્ડ ઇટ્સ પીપલ. અને આના પરથી આપણને આખી જે સ્ટોરી છે એના પરથી આપણને શું ખ્યાલ આવે છે? ક્લાસ ડિવિઝન, કે જુદા જુદા વર્ગોના લોકોને કેવી રીતે ડિવાઈડ કરી દેવામાં આવે છે, કેવી રીતે ભાગ પાડી દેવામાં આવ્યા છે કે એ બંને ડિવિઝનના લોકોને, જે રીચ છે યા તો જે પુઅર છે, એ લોકોને એકબીજાની પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. ખાસ કરીને રીચ પીપલને પુઅર પીપલના લોકોની પરિસ્થિતિનો કોઈ ખ્યાલ આવતો નથી ને એટલા માટે જ એ આવી બધી કમેન્ટ્સ કરી રહ્યા છે. The place of a poor person cannot be anywhere around the rich but far away from the rich. અને આ ડિવિઝન્સ એટલા ખરાબ છે યા તો એટલા શું કહેવાય ને કે મતલબી છે કે રીચ પીપલનું સ્થાન કોઈ દિવસ પુઅર પીપલનું સ્થાન કોઈ દિવસ રીચ પીપલની આજુબાજુ પણ ના આવી શકે, પણ એનાથી સાવ દૂર. એવું ઈચ્છે છે કે ગરીબ લોકો અમારી આજુબાજુ પણ હોવાના જોઈએ. એટલા માટે જ તો પેલેસની વોલ એટલી હાઈ છે ને. જે સાસોસી પેલેસ છે એની વોલ્સ કેમ એટલી હાઈ છે? કેમ કે એ જે લોકો એની અંદર રહી રહેલા જે લોકો છે, જે અંદર લોકો રહે છે, એ લોકો એવું જ ઈચ્છે છે કે અમારી આજુબાજુ ક્યાંય દુઃખ ન હોવું જોઈએ. ના દુઃખી લોકોને અમે જોવા માંગીએ છીએ. એટલા માટે એ લોકો પોતાની જાતને એ દુઃખી લોકોથી, પીડિત લોકોથી એકદમ દૂર રાખે છે. એમને પોતાની આજુબાજુ પણ આવવા દેતા નથી. અને આ જે સચ્ચાઈ છે ક્લાસ ડિવિઝનની, કે જેમાં સોસાયટીમાં આપણે આટલા બધા ભાગ પાડી દીધા છે, પૈસાવાળા, પુઅર અને બીજા ઘણા બધા. દે આર ટ્રીટેડ અકોર્ડિંગ ટુ ધ ક્લાસ ઓફ સોસાયટી દે બિલોંગ ટુ. અને કોઈ લોકો એકબીજાને યા તો કોઈ પર્ટિક્યુલર ગ્રુપને કેવી રીતે ટ્રીટ કરે છે? જે ક્લાસને બિલોંગ કરતા હોય એ રીતે. સોસાયટીના, સમાજના જે વર્ગથી એ લોકો આવતા હોય એ વર્ગને અનુસાર અબકા નહીં પણ પૈસાવાળો, ઓછા પૈસાવાળો, વધારે ગરીબ, થોડો ગરીબ, એ રીતે જે ક્લાસ પાડવામાં આવે છે, જે રીતે ડિવિઝન પાડવામાં આવે છે એના અકોર્ડિંગ એ લોકો એને ટ્રીટ કરે છે. અને એવી જ ટ્રીટમેન્ટ એ લોકો બીજાને એડવાઇસ કરતા હોય છે, સજેસ્ટ કરતા હોય છે. Finally, they pulled down the statue and decided to make the statue of himself or themselves. અને ફાઇનલી કાઉન્સિલર્સ શું કરે છે? એ સ્ટેચ્યુને પાડી નાખે છે અને એની જગ્યાએ પોતાનું સ્ટેચ્યુ બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. And they start quarreling over the question of whose statue will be put up there. અને એટલામાં બધા જ કાઉન્સિલર એકબીજા સાથે ઝઘડવા લાગે છે કે આ જગ્યાએ હવે બીજું કોનો સ્ટેચ્યુ મૂકવામાં આવશે. મેયર કહે છે કે મારું સ્ટેચ્યુ જોઈએ છે અને બીજા બધા કહે છે કે ના, અમારું હોવું જોઈએ. તો આ વાતને લઈને બધા જ લોકો ઝઘડવા લાગે છે. On the other hand, when the statue is melted in the furnace, the heart of the prince didn't melt and so it is thrown away. અને જ્યારે પૂતળાને ફર્નેસમાં પીગળાવી દેવામાં આવે છે, જ્યારે એને ઓગાળવામાં આવે છે ત્યાં ભઠ્ઠીમાં, ત્યારે એનું જે હાર્ટ છે એ મેલ્ટ થતું નથી. એ લીડનું બન્યું છે, મેલ્ટ થતું નથી, તો એટલા માટે એને ફેંકી દે છે. ઓકે, કારણ કે પીગળતું નથી તો એમાંથી બીજું કંઈ વસ્તુ બનવાની નથી. અને પ્રેક્ટિકલ પીપલ માટે આ વસ્તુ કોઈ કામની નથી, એકદમ યુઝલેસ છે, એ એમના કોઈ કામ આવવાની નથી. એટલા માટે એને ફેંકી દે છે. અને ક્યાં ફેંકી દે છે? એને જે ફેંકે છે તો એ જઈને જે પેલું મૃત પક્ષી પડ્યું છે એની પાસે જઈને એ પડે છે. So it is thrown away on the heap of dust where the dead swallow was lying. The heap of dust, માટીનો ઢગલો, કચરાનો ઢગલો છે, ત્યાં એની પર એને ફેંકી દેવામાં આવે છે અને એ જ જગ્યાએ પેલું મૃત પક્ષી પણ પડ્યું છે, ડેડ સ્વેલો પણ પડ્યું છે. And now we can see that at the end of the story, the prince, the happy prince and the swallow have received or have been given the same place.
બંને મરી ગયા છે, બંનેનો હવે આ લોકો માટે કોઈ કામ નથી રહ્યું, એ બંને એકદમ યુઝલેસ થઈ ગયા છે લોકોની માટે. એટલા માટે એમને ડિસ્કાર્ડ કરી દેવામાં આવે છે, અને ડિસ્કાર્ડ મીન્સ એમને ફેંકી દેવામાં આવે છે. એ વખતે બંનેની પરિસ્થિતિ એક જ થઈ જાય છે, બંને એક જ સ્થાન પર પડ્યા છે. એન્ડ ઇટ કેન બી સેડ, અગર આપણે એને થોડું કટાક્ષમાં લઈએ યા તો કોઈ એક ફિલોસોફિકલ વેમાં લઈએ તો એનો મતલબ શું થાય છે કે ભલે તમે રીચ હો, ભલે તમે પુઅર હો, પક્ષી હો યા પશુ હો, મર્યા પછી તમારું સ્થાન સરખું જ હોવાનું છે. મર્યા પછી ગરીબ, અમીર, પૈસાવાળા, ધની યા ભિખારી યા તો પક્ષી, બધાનું સ્થાન એક જ આવવાનું છે. બધાને મોત તો આવવાની જ છે, અને એની માટે તમારે તમારું પ્લેસ નક્કી કરી શકતા નથી. તમારા મર્યા પછી તમારું કોઈ દિવસ પ્લેસ નક્કી થતું નથી. ફાઇનલ સિચ્યુએશન, ફાઇનલ કન્ડિશન, માણસ જાતની ફાઇનલ કન્ડિશન બધાની સેમ જ હોય છે, બધાએ મૃત્યુને તો પામવાનું જ છે. તો આ રીતે જે ડિવિઝન, ક્લાસ ડિવિઝન છે, ક્લાસ ડિવિઝન સોસાયટીમાં જે કરવામાં આવ્યા છે એકદમ વ્યર્થ છે, એનો કોઈ મતલબ છે નહીં. બિકોઝ અંતે તો બધાએ એક જ પરિસ્થિતિને ભેટવાનું છે. સો એટ ધી એન્ડ, two important things or persons who help the needy are discarded. અને અંતમાં જે લોકોએ ઘણા બધા ગરીબ લોકોની જે મદદ કરી એમને ફેંકી દેવામાં આવે છે, ડિસ્કાર્ડ કરી દેવામાં આવે છે. સિન્સ they are of no use to them and doesn't even look good. અને સારા દેખાતા નથી. પ્રિન્સનું સ્ટેચ્યુ સારું નહોતું દેખાતું ને, એટલા માટે જાણે એને પાડી નાખવામાં આવ્યું, અને પક્ષી મરી ગયો તો એટલા માટે એને ફેંકી દેવામાં આવ્યું. એન્ડ સો યુઝલેસ થિંગ્સ નીડ્સ ટુ બી ડિસ્કાર્ડેડ. અને જે વસ્તુઓ આપણા કામની ના રહે એને આપણે ફેંકી દેવી જોઈએ, એવું આ લોકોનું કહેવાનો મિનિંગ છે. બટ ધીસ ઇઝ નોટ ધ એન્ડ યet. પક્ષી મરી ગયું, swallow is dead, the prince's statue has been taken down and melted in the furnace. Now you think this is the end of the story? No, this is not the end of the story yet. According to me, there are two endings. આ સ્ટોરીના મારા મત અનુસાર બે એન્ડિંગ યા તો બે અલગ અલગ સમજૂતી આપી શકાય છે એના અંતની. એક લિટરરી જે છે, અંદર મોરલ સ્ટોરીનો જે અંત આવી શકે છે એ, અને બીજું એક એલેગોરિકલ. ઓકે, સો લેટ મી એક્સપ્લેન ઇટ. The first one is when the prince and the swallow are rewarded, if not in the human world, then in the world of God. શું થાય છે? અંતે જ્યારે પ્રિન્સ અને સ્વેલો બંને મરી જાય છે તો એમને એક સ્પેશિયલ પ્લેસ મળે છે ઇન ધ વર્લ્ડ ઓફ ગોડ. લેટ મી રીડ ઇટ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક ઇટસેલ્ફ. Bring me the two most precious things in the city, said God to one of his angels. God એના એન્જલને શું કહે છે કે મારી પાસે ટુ મોસ્ટ પ્રેશિયસ વસ્તુ, બે કિંમતી વસ્તુઓ મારી પાસે લઈ આવો. એન્ડ ધ એન્જલ બ્રોટ હિમ ધ લીડ હાર્ટ એન્ડ ધ ડેડ બર્ડ. અને એન્જલ શું લાવે છે? ધ લીડ હાર્ટ, જે હેપી પ્રિન્સનું હૃદય હતું જે પીગળી ના શક્યું એ, અને ડેડ બર્ડ, સ્વેલો, જે ડેડ સ્વેલો હતો એ બંને વસ્તુઓ લઈને ગોડ પાસે આવે છે. You have rightly chosen, said God, for in my garden of paradise this little bird shall sing forevermore, and in my city of gold the happy prince shall praise me. This is the end of the story. આ સ્ટોરીના અંતના પેરેગ્રાફ છે, એન્ડિંગ પેરેગ્રાફ છે, લાસ્ટ પેરેગ્રાફ છે. અને અકોર્ડિંગ ફર્સ્ટ એન્ડ જે મેં કહ્યું છે, the prince and the swallow are rewarded in the world of God by the Almighty. The first one is when the prince and the swallow are rewarded, if not in the human world, then in the world of God. એમને હ્યુમન વર્લ્ડ, માણસોની વચ્ચે તો એમને કોઈ અપ્રિસિએશન ના મળ્યું, એમનો કોઈ રિવોર્ડ ના મળ્યો. આપણે જોયું કે કેવી રીતે એમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, સારા નહોતા દેખાતા અને મરી ગયા, તો એમને ફેંકી દેવામાં આવ્યા, એમને નાખી દેવામાં આવ્યા, એ યુઝલેસ હતા. એટલા માટે હ્યુમન વર્લ્ડમાં તો એમને કોઈ રિવોર્ડ મળ્યું નહીં. એમણે જે કામ કર્યું છે ના એના વિશે કોઈએ વિચાર્યું, ના કોઈ એપ્રિશિએટ કર્યું. ઓલ્ધો જે પુઅર પીપલ હતા એ તો હેપી થઈ ગયા, અને તે મસ્ટ હેવ થેન્ક્ડ ઇન ધેર હાર્ટ કે જેણે પણ એમની મદદ કરી છે એમને એ લોકોએ થેન્ક યુ તો કીધું જ હશે.
અપ્રિશિએશન આ લોકોને મળ્યું નથી, પણ એકચ્યુઅલ રિયલ અપ્રિશિએશન એમને ક્યાં મળ્યું છે? ઇન ધ વર્લ્ડ ઓફ ગોડ. ભગવાનની દુનિયામાં, ભગવાનના હાર્ટમાં એ લોકોને સાચું અપ્રિસિએશન અને રિવોર્ડ મળ્યું છે. Their humble, noble, kind and merciful deeds are appreciated by the God. They are rewarded by the God and reserve their final places in the garden of paradise and in the city of God. અને એમના જે હમ્બલ ઉમદા કાર્ય છે, મર્સીફુલ જે કાર્ય છે, એમનું અપ્રિસિએશન એમને ભગવાન તરફથી મળે છે અને એ લોકોને ત્યાં એક ઉચ્ચ સ્થાન મળે છે. સો ધ ડિવાઇન જસ્ટિસ મેટર્સ એન્ડ ધીસ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી. અને મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? કે તમારે પુઅર ગરીબ લોકો છે એ લોકોની મદદ કરવી જોઈએ અને તમારે હંમેશા કાઇન્ડ, હમ્બલ રહેવું જોઈએ અને લોકોની મદદ કરતા રહેવું જોઈએ. ધીસ ઇઝ ધ મોરલ સ્ટોરી. મોરલ ઓફ ધ સ્ટોરી આ જ છે કે તમારે લોકોની મદદ કરવી જોઈએ. નાઉ વોટ અબાઉટ ધ એલિગોરિકલ એન્ડિંગ? એલિગોરિકલ એન્ડિંગ શું છે? આ સ્ટોરીનું એલિગોરિકલ એલિમેન્ટ કયું છે? નાઉ, અને એ જ સેકન્ડ એન્ડિંગ છે. The second ending is that the human condition cannot be changed just by the act of charity. બસ ચેરિટીના નામથી, ચેરિટીના કામથી હ્યુમન કન્ડિશન ચેન્જ થઈ શકતી નથી. કેમ? બિકોઝ જ્યારે પ્રિન્સ અલાઇવ હતો ત્યારે એને દુઃખ દર્દની ખબર નથી. જ્યારે એના મૃત્યુ પછી એને ખબર પડે છે ત્યારે ચેરિટી એટલે કે દાન એની પાસે જે છે એ બધું આપીને લોકોની મદદ તો કરે છે. બટ વોટ આફ્ટર હી ઇઝ ડેડ? એ મરી ગયો, એના પછી શું? કારણ કે હવે એની મદદ કરવાવાળું કોઈ નથી, એના પાસેથી કોઈ શીખ્યું નથી. ઇફ ધેર હેડ બીન કે એના પછી બીજા ઘણા લોકોએ એને બીજા લોકોની હેલ્પ કરી હોત એ અલગ વસ્તુ છે. બટ જેવો પ્રિન્સની ડેથ થાય છે એ રીતે પેલા લોકોની હેલ્પ કરવા માટે કોઈ રહેતું નથી અને કોઈ ચેરિટી એમની માટે પ્રોવાઈડ કરી શકતું નથી. ધ સોસાયટી ઇઝ મોર ઇન ધ નીડ ઓફ હ્યુમન જસ્ટિસ, સોશિયલ જસ્ટિસ, and we need to establish equality and remove social inequality, which is the root cause of all the major problems. અને શું છે? ચેરિટી કરતાં વધારે જરૂર કઈ વસ્તુની છે? હ્યુમન ઇક્વાલિટી. હ્યુમન સોસાયટીમાં આપણને ઇક્વાલિટીની જરૂર છે અને હ્યુમન જસ્ટિસની જરૂર છે. જસ્ટિસ થવો જોઈએ, બધાને ઇક્વલ કન્સિડર કરવા જોઈએ અને હ્યુમન સોસાયટીમાં જેટલા પણ ડિવિઝન્સ છે, જેટલા ભેદભાવ છે એને દૂર કરવા જોઈએ. We need to establish equality and remove social inequality. અને સોશિયલ સમાજમાં જે ઉચ્ચ નીચનો ભેદભાવ છે એને દૂર કરીને ઇક્વાલિટી એસ્ટાબ્લિશ કરવી જોઈએ, સ્થાપિત કરવી જોઈએ, જે બધા જ દુઃખ દર્દનું એક મોટામાં મોટું કારણ છે. જેટલી પણ માઇઝરીઝ, જેટલી પણ સોશિયલ પ્રોબ્લેમ્સ છે એ બધામાં કંઈ ને કંઈ સોશિયલ ઇનઇક્વાલિટી, સોશિયલ ઇનજસ્ટિસ, હ્યુમન ઇનજસ્ટિસ એક વાઇટલ રોલ પ્લે કરે જ છે. આપણે આજે લોકોની વચ્ચે ભેદભાવ રાખીએ છીએ, લોકોને ગરીબ, અમીર, નાત, જાત એ બધામાં ડિવાઈડ કરીને જે ડિવિઝન્સ કરીને જે ઇનજસ્ટિસ કરીએ છીએ, જે શું કહેવાય ઇનઇક્વાલિટીનો ભાવ પેદા કરીએ છીએ, એ ઘણી બધી જ મુસીબતોને, ઘણી બધી જ સોશિયલ પ્રોબ્લેમ્સને જન્મ આપે છે. અને એ જ એ વસ્તુની જડ છે. ઘણી બધી વસ્તુઓનું, ઘણી બધી પ્રોબ્લેમ્સનું જડ આ ઇનઇક્વાલિટી અને હ્યુમન ઇનજસ્ટિસ જ છે. એટલા માટે એને કાઢીને ફેંકવી જોઈએ, એનો નિકાલ કરવો જોઈએ અને આવી રીતે હ્યુમન જસ્ટિસ એસ્ટાબ્લિશ કરવું જોઈએ, સો દેટ કોઈને સફર ના કરવું પડે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ધ થીમ ઓફ ધ સ્ટોરી. અને આ જ સ્ટોરીની થીમ પણ છે. સ્ટોરીની બીજી થીમ્સ કઈ છે? ધ થીમ્સ ઓફ ધ સ્ટોરી કેન બી કન્સિડર્ડ દેટ ઓફ સોશિયલ ઇનજસ્ટિસ, રિડેમ્પટિવ પાવર ઓફ લવ એન્ડ ધ લોસ ઓફ ઇનોસન્સ. અને બીજી થીમમાં એ પણ આવે છે કે રિડેમ્પટિવ પાવર ઓફ લવ, પ્રેમથી કેવી રીતે બધી જ વસ્તુઓનું સોલ્યુશન લાવી શકાય છે એ, અને લોસ ઓફ ઇનોસન્સ, જેવી રીતે આપણે ઇનોસન્સનો લોસ થાય છે, નિર્દોષતાનો લોસ, એનાથી આપણે દૂર જઈએ છીએ, એમ આપણે વધારે ને વધારે દુઃખની તરફ વધતા જઈએ છીએ અને લોકોને દુઃખ પણ ક્યારેક જાણી જોઈને આપતા થઈએ છીએ. બિકોઝ જ્યારે ઇનોસન્સ હોય છે, નિર્દોષ હોય છે વ્યક્તિ, ત્યારે જાણી જોઈને કોઈને એવી રીતે દુઃખ આપતું નથી. માઇઝરીઝ એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ સોસાયટી લાઈક પોવર્ટી. અને સોસાયટીનો મોટામાં મોટો ઇસ્યુ કયો છે? પોવર્ટી, ગરીબી, જેને આ સ્ટોરીમાં દર્શાવવામાં આવ્યું છે. અને કેવી રીતે આ ગરીબ અને અમીર વચ્ચેના ભેદ, અંતર કેવી રીતે આ પોવર્ટીના
માં વધારો કરે છે સોસાયટીમાં એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. The question of poverty and that of the poor lower middle class is found in the entire story. અને આખી સ્ટોરીમાં એક મેજર થીમ હોય તે ગરીબીની જ છે કે ગરીબ લોકો પુઅર મિડલ ક્લાસ પીપલ લોકોની પરિસ્થિતિ કેવી છે એ દર્શાવવામાં આવ્યું છે અને અમીર લોકોના દેખાવા પર એમની નિર્દયતા પર કટાક્ષ કરવામાં આવ્યો છે. અને એક જો કે હેપી એન્ડિંગ તો છે જ કે પ્રિન્સને અને સ્વેલોને ગોડના પ્લેસમાં સ્થાન મળી ગયું, પણ એકચ્યુઅલી આ એન્ડિંગ નથી. હેપી પ્રિન્સનું આ એન્ડિંગ છે, સ્વેલોનું આ એન્ડિંગ છે, બટ વોટ અબાઉટ ધ પુઅર પીપલ? એમને દુઃખ, એમની યાતનાઓનો કોઈ અંત નથી, એટલા માટે આ સ્ટોરીનો પણ એવો કોઈ અંત હોવી શકે નહીં. પેલા લોકો ભલે સ્વર્ગમાં જતા રહ્યા, એ લોકોને સારું એવું સ્થાન મળી ગયું, પણ અહીંયા પુઅર પીપલની પરિસ્થિતિ કોઈ બદલવાનું નથી. એમના દુઃખ, એમની યાતનાઓનો કોઈ દિવસ અંત આવવાનો નથી. દેટ ઇઝ ધ અનસેડ પાર્ટ ઓફ ધ એન્ડિંગ. થેન્ક યુ.